લોકો બરણીને ગેરબાને ડોલ, બેર, ડબ્બા સહિતના વાસણો લઈને તેલ ભરવા દોડ્યા અને આસપાસના લોકોને તેલ લેવા માટે પાડાપડી કરી હતી અને હાથમાં જ એ આવ્યું કે વાસણ લઈને લોકો તેલ માટે દોડ લગાવી હતી અને લોકોને બરણી, કેર, ડબ્બા સહિતના વાસણો લઈને પહોંચી ગયા હતા અને આ તેલ ભરવા લોકોને લાગ્યા હતા અને જેમાં ટ્રેક્ટર પલટી જતા રસ્તા પર તેલના જાણે ખાબોચિયા ભરાયા. ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે પર સ્વયંમાં પાણીથી ભરેલ ટેન્કર અને સિમેન્ટ ભરેલા ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો અને તેલના ભરેલા ટ્રક, સિમેન્ટ ભરેલા ટ્રક ગોંડલ તરફથી રાજકોટ તરફ જતું હતું અને જેમાં તેલ ટ્રેક્ટર પાછળ સિમેન્ટ ભરેલ ટ્રક પછાડી દીધું હતું અને ગોંડલ સોલર પ્લાન્ટમાં તેલ ભરેલું ટ્રક જતું હતું. આ અકસ્માત કારણે તેલ ભરેલા ટેન્કર તેલ રસ્તા પર ઢોળાતું હતું અને લોકોને તેલ એવા પડા પડી હતી કે અકસ્માત બાદ અકસ્માત સ્થળે આ ભરેલા ટ્રક જેમાંથી સિમેન્ટ ભરેલ ટ્રક જોવા મળ્યો હતો.